કે બધાને કર્મો આવે, બધી કસોટી થાય, પણ એમાંથી પાર થવાનું છે. જ્ઞાન વધતું ઓછું હશે તો ચાલશે, પણ સેવાનો ગુણ તો બધાને ગુરુદેવ સમજાવ્યું છે કે સેવાનો મુખ્ય ગુણ છે. અને જ્યારે જ્યારે જીવનમાં કસોટી આવે ત્યારે ગભરાઈ જઈએ, પણ ગુરુદેવનું સ્મરણ કરવાથી બધી કસોટીઓ અને આપણને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. ગમે એટલું ગુરુદેવનું કોઈ અપમાન કરે, ગમે તે કરે, પણ ગુરુદેવ હંમેશા સહન જ કર્યું છે. અને અમને પણ એમ કહેતા, તમે પણ સહન કરો. પોડકાસ્ટ સ્ટાર્ટ થાય એની પહેલાં એક ડિસ્ક્લેમર કાઇન્ડ ઓફ કહેવા માગું છું કે જ્યાં જ્યાં મેં ગુરુનું પરિવાર કીધું છે, તો ઇટ્સ નોટ લાઈક વોટ આઈ મેન્ટ ઇઝ ગુરુદેવનું સંસારી પરિવાર. જે સ્વામીઓ અને અનેક વ્યક્તિઓ જે ગુરુદેવના સાનિધ્યમાં રહ્યા છે એ બાબતમાં ગુરુનું પરિવાર કહો છો. અને ગુરુનું પરિવાર એટલે પ્રાણ ગુરુનું જ પરિવાર. કેમ કે ગુરુદેવ એમના જ્યારે દેહરૂપી હતા ત્યારે પણ એ એમ જ કહેતા કે આ પ્રાણ ગુરુનું પરિવાર છે. તો બાય ગુરુ પરિવાર પ્લીઝ ઇન્ટરપ્રેટેડ દેટ વે. અને કેમ કે મારો ગુજરાતી પર એટલો સ્ટ્રોંગ કમાન્ડ નથી, તો જ્યાં જ્યાં મેં ખપ કીધું છે આઈ થોટ દેટ એનો મિનિંગ છે કમી, બટ એકચ્યુઅલી મેં ખપ કહી દીધું થ્રુ આઉટ ધ વિડીયો. તો પ્લીઝ ઇન્ટરપ્રેટેડ દેટ વે. અને અન્ય જગ્યાઓ જે તમને યોગ્ય લાગે કે મારા શબ્દ બરાબર નથી, તો એને એક પોઝિટિવ રીતના જ ઇન્ટરપ્રેટ કરજો. બસ આજ માટે આટલું જ. ચાલો પોડકાસ્ટની શરૂઆત કરીએ. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. આપ સૌનું સ્વાગત છે તપ સમ્રાટ ધામ ચેનલમાં. ને આજના ગુરુસિદ્ધિ પોડકાસ્ટના એપિસોડમાં જોડાના છે તરુભાઈ માસતીજી. આજે આપણે કર્મભૂમિ પર છે, વડિયા દેવડીમાં છે, અને તપ સમ્રાટની ફેમિલીમાંથી જ તરુભાઈ માસતીજી છે. અને તરુભાઈ માસતીજી અહીંયા સ્થાયી છે, અને એમની હાજરીના લીધે, કેમ કે ગુરુદેવના જ પરિવારના છે, તો અમે જ્યારે પણ અહીંયા આવીએ છીએ તો ગુરુદેવની પ્રેઝન્સ પણ આમના લીધે એમ્પ્લિફાઈ થાય છે. તો બસ આજે સૌથી પહેલાં જાણીએ આપણે ગુરુદેવ સાથે થયેલા અન્ય સ્મરણો સ્વામીને, અને અન્ય એવા ઇન્સિડન્ટ્સ જે બધા ગુરુભક્તોને પણ સાંભળીને આનંદ આવશે. અને એ પણ જાણીએ કે આ જગ્યાને કર્મભૂમિ કેમ કહેવાય છે. તો ચલો આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ. મથેન વંદામી સ્વામી. હા, યા ગુરુદેવનો જન્મ તો પરવાવડીમાં થયેલો, જમકુ માતાને ત્યાં જન્મ જમકુબેને આપ્યો. પણ જે ગુરુદેવ દીક્ષા લીધા પછી અહીંયા વડિયામાં સ્થાયી રહી અને ધર્મ આરાધના, ધ્યાન, સ્વાધ્યાય રહી અને અહીંયા કર્યું. અને જે પાઠશાળા છે વડિયામાં, ત્યાં અનેક લોકોએ પંડિતો પાસે જ્ઞાન મેળવી અને બધા સાધક ગુરુ બની ગયા. એના હિસાબે ગુરુદેવે વડિયા પસંદ કર્યું અને પોતે પણ આ ધર્મ આરાધના પોતે પણ કરી, બીજાને પણ કરાવી. એટલે આ કર્મભૂમિ કહેવાય છે. સ્વામી, ગુરુદેવે દેહ તો ત્યાગ્યો જ, પણ એમની હાજરી હજી પણ આપણને મહેસૂસ થતી હોય છે. તેવા અન્ય સ્મરણ વિશે ને એવા અન્ય અનુભવ વિશે પણ અમને માહિતી આપો. અમે સાંભળ્યું છે કે બચપનમાં ગુરુદેવ નાના હતા ત્યારે જમકુબેન બધા બાળકોને ભાગની વેચણી કરતા હતા. એમાં બધા બાળકો પોતે જ વાપરી લેતા, પણ ગુરુદેવ તપ સમ્રાટ આજુબાજુના બાળકોને ભાગ વેચી અને પછી જ પોતે વાપરતા હતા. એનું અને ગમે તેવો ઝેરી સર્પ હોય તો પણ ગુરુદેવ હાથેથી લઈને બહાર મૂક્યા હતા. એના જીવનમાં નિડરતા હતી, કોઈથી ડરતા નહોતા. બચપનથી જ એક જ કે કોઈથી ડરવું નહીં અને જીવનમાં હંમેશા સરળતા રાખો, માયા કપટ નહીં કરવું. એના જીવનમાંથી અમને એ જ મુખ્ય મળે છે કે જીવનમાં સરળતા રાખવાની, માયા કપટમાં જિંદગીમાં. અમને પણ એમ જ કહેતા કે તમે માયા કપટ નહીં કરતા. જ્ઞાન વધતું ઓછું હશે તો ચાલશે, પણ સેવાનો ગુણ તો બધાને ગુરુદેવ સમજાવ્યું છે કે સેવાનો મુખ્ય ગુણ છે. અને જ્યારે એ ગુરુદેવ વૈરાગ્ય હતા ત્યારે દલખાણિયામાં જગજીવનભાઈ નગર શેઠ હતા. પ્રાણગુરુ ત્યાં પધાર્યા. ત્યાર પછી ગુરુદેવને આંબેલ ચાલતી હતી, તો આંબેલ કરવા ગયા. ત્યારે આંબેલમાં સૂક્ષ્મ જ એ ખોરાક કર્યો. ત્યારે સામે રહેલા જગજીવનભાઈ, એમના પુત્ર જયંતભાઈ અને બંને પુત્રીઓ જયાભાઈ અને પ્રભાભાઈ, એ જોઈ અને ચારેય આત્મા વૈરાગ્યથી ઉત્પન્ન થયા. તો ગુરુદેવની વૈરાગ્ય જોઈને
4 આત્મા ત્યારે જ તૈયાર થયા, તો પછી દીક્ષા લીધા પછી એમને બધા આત્માને તૈયાર કર્યા. આ બધી વૈરાગીઓએ ગુરુદેવે જ બધાને તૈયાર કર્યા છે અને જ્ઞાનના માર્ગે ચડાવ્યા છે અને સંયમને માર્ગે શિક્ષા આપી અને બધા સાધ્વીઓને તૈયાર કર્યા છે. એવા ગુરુદેવના અમારા ઉપર તો અનંત ઉપકાર છે. અને જ્યારે જ્યારે જીવનમાં કસોટી આવે ત્યારે ગભરાઈ જઈએ, પણ ગુરુદેવનું સ્મરણ કરવાથી બધી કસોટીઓ અને આપણને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. આ વસ્તુ સ્વામીએ બહુ સારી કીધી છે કે ગુરુ ઈ જે પોતે તરી જાય ને એમને સાથે પણ જે હોય એમને પણ પાર ઉતારે. તો જેમ આપણે કહીએ કે એક નોન પોઝેસિવનેસ એસેન્શિયલ પ્રિન્સિપલ છે જૈનિઝમનું, કે જેટલું આપણે વસ્તુઓનું ત્યાગ કરીએ એટલા જ આપણા પુણ્ય વધે છે. જેટલું આપણા પાસે વસ્તુઓ ઓછી, પણ આજે એક શ્રાવક છે એ જેટલું ભેગું કરે એ વસ્તુ એને ઓછી જ લાગે છે. આજે અગર હું સમજો મારા પાસે એક વસ્તુ હોય તો એ વસ્તુ માટે બીજી વસ્તુ જોઈએ, બીજી માટે ત્રીજી જોઈએ. મને એક સ્ટોરી યાદ આવે છે જેના અંદર એક બ્રાહ્મણ કપડાં સૂકવતો અને એ કપડાં ઉંદરડા ખાઈ જાય છે. તો એ ઉંદરડા ખાઈ ન જાય એના માટે એ બિલાડી રાખે છે. બિલાડીને પાલવા માટે પછી દૂધ જોઈએ તો દૂધનો કટોરો રાખે છે અને દૂધ જોવા માટે ગાય રાખે છે. પછી ગાયને માટે કાઉશેડ જોઈએ તો એ કાઉશેડ બનાવી નાખે છે. અને આ બધું એ ગુરુની હાજરી વગર કરે છે, કેમ કે ગુરુ દૂર વયા ગયા હોય જ અને આ બધું થઈ રહ્યું. તો જ્યારે ગુરુ રિટર્ન આવે તો એ જોયું કે અહીંયા કાઉશેડ બની ગયું છે. માત્ર એક ફાટેલા કપડાને બચાવવા માટે ઉંદરડાથી એ ગાય ભેંસ પાડી લીધા અને આખું નવું કાઉશેડ ને આખું નવું ઘર. એટલે જેટલા આપણે વસ્તુઓ રાખે છે એના માટે ડિપેન્ડન્ટ વસ્તુઓ પણ એટલી જ જોતી હોય છે. એ રીતના. અને ગુરુદેવ જ્યારે તપસી માણેકચંદજી મહારાજે સંથાર કર્યો ત્યારે ગુરુદેવ 12-13 વર્ષના છે, દર્શન કરવા જાય છે. એટલી મેદનીમાં માણેકચંદજી મહારાજ એકદમ ઉત્સાહીથી બોલ્યા, એટલી સભા મેદનીમાં કે મારા જેવો આજ 20 વર્ષ પછી આ તારેલો તપસ્વી તારેલો બનશે. તો એ જ પ્રમાણે જેમ ગુરુદેવ ભવિષ્ય ભાખી ગયા હતા એ જ પ્રમાણે તપસ્વી બન્યા. અને હું પણ આજે મારી તબિયત સારી ન હોવાથી હું પણ ગુરુદેવની કર્મભૂમિમાં આજે મારી તબિયતને સ્વસ્થ કરવા માટે હું અહીંયા આવી કે મારું શ્વાસ સારું થઈ જાય, મને ગુરુદેવના વાઇબ્રેશન મળતા રહે અને બધાના વાઇબ્રેશનો સારા રહે, એ માટે મેં વડિયા પસંદ કર્યું છે. અને ટુ બી ઓનેસ્ટ વડિયાના જે વાઇબ્રેશન્સ છે એ આટલા પોઝિટિવ છે. આની પહેલાં પણ મેં ઘણી વખત કીધું જ કે ઇટ્સ રિહેબિલિટેશન સેન્ટર તમે કહી શકો જે પોઝિટિવ વાઇબ્સથી ભરાણું છે. મમ્મીના પણ પગમાં મુંબઈમાં આટલો જોર નહોતો તો જેટલો વડિયા હોય. અહીંયા દાદરા ઉતરી શકે, દોડી કરી શકે, જરાય થાક ન લાગે, કેમ કે એ પોઝિટિવ એન્વાયરમેન્ટ છે અને પોઝિટિવ વાઇબ્રેશન્સ છે ગુરુદેવના. એટલે બહુ એ વસ્તુ તો હું પણ માનું છું સ્વામી કે અહીંયા એ વસ્તુ જ અલગ છે. એ રીતના. અને વડિયામાં જે અજૈનો પછી દુનિયાભરના જે અજૈન જે ધર્મને કંઈ સમજાવતા નથી, પણ ગુરુદેવની પ્રેરણાથી એના વાઇબ્રેશન મળવાથી લોકો પોતાના વ્યસન જે હતા એ બધા છોડી અને ગુરુદેવે જે માર્ગ બતાવેલો હતો એના ઉપર ચાલી અને જૈન ધર્મ સ્વીકારે એ એનું કામ હતું. અને ગુરુદેવના જીવનમાં હંમેશા સરળતા, ઉદારતા. કોઈ પણ દર્શનાર્થી આવે તો પહેલાં એને જમવા મોકલે, પહેલાં બીજાને ભોજન કર, પછી પોતે એમ કે આવો દર્શન કરવા. એટલા એના દિલમાં ઉદારતા. ગમે એટલું ગુરુદેવનું કોઈ અપમાન કરે, ગમે તે કરે, પણ ગુરુદેવ હંમેશા સહન જ કર્યું છે. અને અમને પણ એમ કહેતા તમે પણ સહન કરો. અને એ જ ગુરુદેવનો સુવિચાર છે કે ખાવા કરતાં ખવડાવવું જેને વધુ ગમે એનું માનવ જીવન સફળ. આ વસ્તુ કેવી સરળ છે, પણ જ્યારે આપણે અપનાવીએ, સમજો કે આપણા દુશ્મન પણ આવતા હોય એને પ્રેમથી જમાડીને મોકલવા, આ કઈ ઇઝી વાત નથી સ્વામી. એ રીતના. સ્વામી, ગુરુદેવ સાથે થયેલા સંસ્મરણ જે તમને થયા હોય એ બાબતમાં અમને જણાવો. મારું બચપન તો સાવરકુંડલા, પછી વતન તો સાવરકુંડલા રહેતી, પણ મારું જીવન એજ્યુકેશન માટે હું કલકત્તા ગઈ હતી. ત્યાં મને સ્વયં જ વૈરાગ્ય ઉત્પન્ન થયો. પછી હું દેશમાં આવી ત્યારે મને કોઈ ઘરમાંથી રજા નહોતું આપતું. ત્યારે મને કોઈ કીધેલું કે તપ સમ્રાટ ગુરુદેવ પાસે જાઓ એટલે તમારો રસ્તો બધો સીધો થઈ જશે. એટલે હું ગુરુદેવ પાસે આવી. ગુરુદેવ મને એકદમ સમજાવ્યું કે બધાને કર્મ આવે, બધી કસોટી થાય, પણ એમાંથી પાર થવાનું છે. એટલે ગુરુદેવે મને સમજાવ્યું
કે આ કસોટીને પાર કરવા માટે આપણે પેલા મા બાપને સગા સ્નેહીને સમજાવી અને પછી જ આગળ વધાય એમ કે. એટલે જ્યારે પણ હું દુઃખમાં હોઉં, ગમે ત્યારે હોઉં, તો ગુરુદેવનું સ્મરણ કરું એટલે હું એ જીવનમાંથી મારા દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય. મને એવા ગુરુના સ્મરણ છે. અને જે અમારા પાસે કેલેન્ડર છે એના અંદર પણ ગુરુદેવે અન્ય એવા સુવિચાર આવ્યા જે આજે ડેલી અમે જ્યારે યાદ કરે ને તો અમારી જે ડેલી લાઈફની રૂટીનની કઠિનાઈઓ હોય કે જે કાંઈ પણ ડિફિકલ્ટીઝ હોય એ અમે એના થ્રુ સરળ રીતના લાઈક એ કમ્પ્લીટ થઈ જાય છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, આફતનો લાગતો પહાડ બરફનો બનેલો હોય છે, તો આપણે જોઈએ કે ભાઈ કે કઈ રીતના પાર ઉતરશું, બટ વેન યુ ગો થ્રુ ધ પ્રોસેસ ઇટ્સ વેરી સિમ્પ્લિફાઈડ. એ દૂરથી ખાલી એવું લાગે કે ભાઈ આવું હશે, બટ વેન યુ ગો વેરી ક્લોઝ ઓર થ્રુ ઇટ્સ વેરી ઇઝી એ રીતના. અને ગુરુદેવ ઓલવેઝ એ પણ કહેતા કે ચિંતા નહીં, ચિંતન કરો. તો ઓલવેઝ આ વસ્તુ અગર આપણે અપનાવીએ તો જીવનની અન્ય ડિફિકલ્ટીઝ જે હોય છે એ એકદમ ઇઝીલી આપણે એના થ્રુ પાર ઉતરી પાડી શકીએ છીએ. સ્વામી, જે વ્યક્તિ તપ કરે છે કે જે તપસ્વી છે એ અમુક ટાઈમે એમના પારણાની પહેલાં એક અભિગ્રહ જે છે એ ડિસાઈડ કરે, જેમ કે એક સેલ્ફ ઇમ્પોઝ કન્ડિશન્સ કે આ કન્ડિશન્સ મેટ થાય તો જ હું પારનું કરું. તો અભિગ્રહના વિષયમાં અમને પહેલાં માહિતી આપો અને એનું પુણ્યથી શું કનેક્શન છે એ, અને ગુરુદેવે શું અભિગ્રહ કર્યો તો એમના અન્ય તપોમાં, તો એ બાબતમાં જણાવજો અમને. બરાબર. આ અભિગ્રહની પરંપરા તો ઋષભદેવ પેલા તીર્થંકર હતા એના વખતથી ચાલી રહ્યું છે અભિગ્રહ. અને એ જ અભિગ્રહ આપણા ગુરુદેવે પોતાના સ્વયં જીવનમાં એવો અભિગ્રહ, એટલા બધા આકરા અભિગ્રહ કરતા હતા કે કેમે સંપૂર્ણ હતા. તો ગુરુદેવે જામનગરમાં એવો અભિગ્રહ કર્યો કે બંને દંપતીઓ મને લાડવા વરાવે અને પછી જ હું અભિગ્રહ મારો પૂરો થાય. પણ કેટલો સમય એમને કસોટી કરવી પડે, અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી એને તપ ચાલુ રાખવું પડે. ઓકે. અને પછી ત્યાર પછી ધીરે ધીરે લોકો કેટલી બીજી કાર્યવાહી કરે, આમ આ ક્રિયા કરીએ, આ ક્રિયા કરીએ, એમ કરતાં કરતાં જ્યારે એનો અભિગ્રહ પૂરો થાય નહીં ત્યાં સુધી તપસ્યા ચાલુ જ હોય. પણ જ્યારે અભિગ્રહ પૂરો થઈ જાય ત્યાર પછી જ પારણું કરે. તો આ એકચ્યુઅલી મને નવી વસ્તુ જાણવા મળી, કેમ કે મેં અને મારા કઝિન્સે વર્ષી તપ કર્યો હતો. તો અમને તો જેમ ડેટના અનુસાર થોડુંક એક્સટેન્ડ થયું હતું, કેમ કે અમુક કઝિન્સ પાછળથી જોઈન થયા હતા. તો મને લાગ્યું કે અભિગ્રહ અમે ત્યારે તો અમને એવું કાંઈ ખબર જ નહોતી, પણ વર્ષી તપ અમે લોકોએ કરી લીધો હતો. તો એ પારણાના દિવસે જો અગર આ અભિગ્રહનું ધ્યાન હતું, આપણે તો રેડીલી પારનું કરી નાખ્યું કેમ કે આપણે સંસારી છે, પણ જે પ્યોર તપસ્વી છે એ ઓલરેડી જે આ તપનું ત્યાગ છે એના સાથે અભિગ્રહ કરીને દે મેક ઇટ મોર ચેલેન્જિંગ. અને આ પછી એ એક રીતના તો હું એમ જ માનું છું કે જે અભિગ્રહ લઈએ તો ભગવાન પોતે પારનું કરાવવા આવતા હોય છે, કેમ કે આવા જે સ્ટ્રિક્ટ કન્ડિશન્સ આપણે ઇમ્પોઝ કરીએ જે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ જ હોય છે ઘણી વખતે, અને ત્યાં સુધી તપ કન્ટિન્યુ કરવું. અમે તો વર્ષી તપ કરીએ તો કેમ કે એ વર્ષનું છે તો આપણે એમ કહીએ કે બસ આપણો તો ટાઈમ થઈ ગયો છે, પણ જે એકચ્યુઅલ તપની ભાવના રાખે છે એ ક્યારેય દિવસો નથી ગણતા, એ અભિગ્રહ લે છે અને એ ત્યાં સુધી એમનું તપ એક્સટેન્ડ કરે જ્યાં સુધી કન્ડિશન્સ મીટ નથી. ભગવાન મહાવીરે 6 મહિના અને 5 મહિના ને 25 દિવસ સુધી બધે જ ફર્યા, ત્યાં સુધી એનો અભિગ્રહ પૂર્ણ નહોતો થતો. એને કેવો અભિગ્રહ હતો કે કુંવારી કન્યા અને એમને હાથે બેડી હોય, માથે મુંડન હોય, આંખમાં આંસુ હોય અને અડદના બાકુડા સુકડેથી વરાવતા હોય, તો એવો અભિગ્રહ પ્રભુ મહાવીરને ક્યાંય પૂર્ણ ન થતા. પછી જ્યારે આ ચંદનબાળાને વસુદેવને, ચંદનબાળાનું નામ હતું વસુમતી, વસુમતીને આંગણે આવે છે અને એ જ્યારે ઓરાવે છે ત્યારે એની બેડી પણ તૂટી જાય છે, વાળના કેસ પણ આવી જાય છે અને ઉપરથી દેવ લોકો અહોદાન કરતો એને દાન પણ એવી રીતે આપે છે. અને ત્યારે ચંદનબાળાને પછી જ્યારે આ અભિગ્રહ પૂરો થઈ ગયો પછી ચંદનબાળાએ દીક્ષા લીધી. એમાં પ્રભુ મહાવીરના 36,000 સાધ્વી હતા, એમાં સૌથી પહેલા ચંદનબાળા ફર્સ્ટ. ગુરુદેવને એમના શિષ્યોની તો ચિંતા હોય જ, તરી જાય પોતે ને સર્વને તારે એને જ ગુરુદેવ કહેવાય છે. હું જ્યારે 1.25 મહિનાનો હતો ત્યારે ગુરુદેવ દેહરૂપી મને દર્શન આપીને કાચ ધર્મ પામી ગયા. પણ આજે 27 વર્ષ બાદ પણ
આપણે કહીએ ને કે ગુરુદેવની દિવ્ય આત્મારૂપી એક પ્રેઝન્સ ફીલ થાય છે, એક હાજરી છે. અને જ્યારે પણ આપણને એવું હોય કે આપણે ગુરુદેવનું નામ લઈએ ત્યારે પણ આપણને એ ખપ ક્યારેય આપણને મહેસૂસ ન થયો અને ઓલવેઝ એમની હાજરી હજી પણ એટલી જ સ્ટ્રોંગ ફીલ થાય છે. તો જ્યારે પણ આપણે અન્ય કાર્ય હોય કે અન્ય આપણી ડિફિકલ્ટીઝ હોય એમના અંદર એમની હાજરી હોય જ છે. બરાબર. તો એવો કોઈ રિસેન્ટ એક્ઝામ્પલ ખરી જેના અંદર તમને દિવ્ય આત્મારૂપી ગુરુદેવનું આમ દર્શન આપ્યું હોય કે સ્મરણ કર્યું હોય ને એવું લાગ્યું હોય તો એ બાબતમાં અમને જણાવજો. હું ગુરુદેવની આ જે કર્મભૂમિ છે, હું અહીંયા વળી આવી પછી હું એક સમય પાટ ઉપર બેઠી હતી. કોને ખબર મને શું થયું કે હું પાટ ઉપરથી પડી ગઈ. એ મારે કર્મનો યોગ હતો કે એના હિસાબે હું પડી ગઈ. પણ જ્યારે હું રાજકોટ ઓપરેશનમાં ગઈ ત્યારે ઓપરેશન 4 કલાકનું હતું અને એ પગ આખો જ ખોટો થઈ ગયો હતો. વિચાર કરતી હતી હું નહીં ચાલી શકું તો શું થશે. ત્યારે ગુરુદેવનું સ્મરણ કર્યું, ગુરુદેવ તમે જ દીક્ષા દીધી છે તો તમારી જ જવાબદારી છે, તો તમારે જ મને આ ઓપરેશનમાંથી પાર કરવાની છે અને હું ચાલી શકું. ઓપરેશન જતા વખતે ગુરુદેવના સ્મરણ કરતી કરતી, ગુરુદેવ તમે મારી સાથે જ છો અને મને ઓપરેશનમાં મને વિશ્વાસ છે કે તમારી હાજરી હશે જ અને તમારા આશીર્વાદ હશે જ. તમે દીક્ષા દીધી ત્યારથી જ તમારી જવાબદારી છે, હજી પણ જવાબદારી છે જ. હું ઓપરેશનથી પાછી આવી, સફળ ઓપરેશન થઈ ગયું અને આજે પણ આપની પાછી કર્મભૂમિમાં હું આવી ગઈ અને હું ચાલતી થઈ ગઈ. એ આપના આશીર્વાદ અને આપની કૃપાથી જ આ બધું થઈ રહ્યું છે. એટલે માટે ગુરુદેવ આપનો ઉપકાર ભવ મારા ઉપર છે. એ ઋણમાંથી હું ક્યારે પણ મુક્ત નહીં થઈ શકું. મુક્ત થવાને માટે હું કાર્ય કરું છું કે હું ગુરુદેવ મારા ઉપર જે ઉપકાર કર્યો છે, હંમેશા ગુરુનો તો ઉપકાર એ કોઈ દિવસ જીવનમાં ભૂલાય નહીં. માટે ગુરુદેવ આપને હું એ જ કહું છું કે હંમેશા મારી સાથે જ રહેજો. ક્યારે પણ સંકટ આવે, ક્યારે પણ દુઃખ આવે, ગભરાઈ ન જાઓ. આપ અમારામાં એવા વાઇબ્રેશન મૂકજો કે અમે જીવનમાં ક્યારે પણ ભૂલી ન શકીએ અને ભવ આપનું શરણું મળે, ભવ આપના જેવા ગુરુ મળે. આ ગુરુ મળવા આપણને ઘણા દુર્લભ છે. અમને આપ ગુરુને પામીને અમે બહુ જ મહાન બનીએ એવી આપની પાસે હંમેશા હું પ્રાર્થના કરું છું કે આપે જે અમને શિક્ષા, જ્ઞાનની શિક્ષા જે આપી છે એ જ પગે અમે ચાલી શકીએ એવા અમને આશીર્વાદ છે. અને જે રીતના આપણે આજે આપણે ગુરુદેવના કર્મભૂમિમાં આવે, ગુરુદેવનું ધામ છે, તો જે રીતના ગુરુદેવ દેહરૂપી વેલકમ કરતા અને જે રીતના મહેમાનોને સાચવતા, એ જ રીતના તમે નહીં માનશો, આજના પોડકાસ્ટના અમે મોર્નિંગમાં સ્વામી સાથે ગૌશાળા ગયા હતા. તો જે આપણે કહીએ ને ગુરુદેવની એનર્જી એમની ગાયોમાં પણ છે. અમે એમને ત્યાં જઈને જય ગુરુદેવ કીધું અને ગાયો પણ, આપણા ગૌશાળાની ગાયો પણ ત્યાંથી આપણને એ પોઝિટિવ રિસ્પોન્સ આપતા હતા. એમને પણ એક રીતના જય ગુરુદેવ કીધું. હું વિડીયો અટેચ કરું છું એટલે તમને પણ ખ્યાલ આવે. એ જ કરુણા ભાવ, જેમ આપણે કહીએ ને કે એ ગુરુદેવની એક કણકી પણ જે પોઝિટિવ વાઇબ્રેશન્સની છે એ એમની ગાયોમાં પણ એ હાજર છે. તો આપણે કહીએ ને સંગતનો અસર, તો ગુરુદેવનો આ જે મોટો પરિવાર છે, ખાલી સાધુ સાધ્વીજીઓ નહીં પણ અન્ય શ્રાવકો, અન્ય બીજા ધર્મના પણ માણસો જેને ગુરુદેવના આશીર્વાદ ફળ્યા છે, ગુરુદેવના થકી એમની ડિફિકલ્ટીઝ ઓછી થઈ છે. અને ઇવન ગાયો અને ગૌશાળા જતા હતા ને તો એક ડોગ પણ હતો જે અમને ગાઈડ કર્યું ટુવર્ડ્સ ગૌશાળા. અમને ખબર છે પણ એક આપણે કહીએ ને આપણી પ્રોટેક્શન માટે આપણા સાથે રહે, તો એવી જ સેમ ફિલિંગ આવી છે. ઘણા ભક્તો જે અહીંયા વડિયા ઉતરતા હતા બેક ઇન ધ ડે, જ્યારે વીજળી પણ નહોતી વડિયામાં, તો રાતના અંજાન વ્યક્તિ એમને વડિયા દેવડી જે ગુરુદેવનું ધામ છે ત્યાં સુધી ડ્રોપ કરવા આવી છે. અને જેમ ડ્રોપ કરે એમ એ વ્યક્તિ ગાયબ. સોચો, તો જ્યારે વીજળી નહોતી અને જ્યારે દેહરૂપી ગુરુદેવ હતા અને ગુરુદેવને ખબર પડે હોય એ દિવસમાં કહી દેતા કે આટલું પ્રેપરેશન્સ કરીને રાખજો અડધી રાત માટે. તો ક્યારે પણ જે કોઈ પણ આવ્યું જ ગુરુદેવને વેલ ઇન એડવાન્સ ખબર છે કે આજે માણસોની બસ ભરીને માણસો ઉતરવાના છે અને મેજિકલી ગુરુદેવ ઇન્ફોર્મ તો કરી જ દે. અને જો અગર ખાવા પીવામાં એના અંદર ખપ થાય ને તો ગુરુદેવની તમામ જે અન્નપૂર્ણાની સિદ્ધિઓની વાત થઈ છે એના થકી અન્ય એ જે ગુરુભક્ત દર્શન માટે આવ્યો હોય એમને ક્યારેક ખપ નથી થયું ને ક્યારેય ભૂખ્યા પેટે પાછા નથી ગયા. આ ગુરુદેવની સિદ્ધિ જ છે. તો આ બધું જે અમને અનુભવ્યું ને અન્ય વ્યક્તિઓ, અન્ય સાધુ સાધ્વીજીઓએ અનુભવ્યું છે,
બસ આ જ અમે આર્કાઇવ કરવા માંગે છે વન સ્ટોપ ડેસ્ટિનેશન તપ સમ્રાટ ધામ પર. અને હું પણ આજે ગુરુદેવ વિશે બોલી, મને એકદમ ઉત્કૃષ્ટ ભાવ આવ્યા અને ગુરુદેવના બાજુમાં એના મને વાઇબ્રેશન મળ્યા. અને આ ભૂમિમાં હું ગુરુદેવ પાસે હંમેશા સવારે ઉઠીને એ જ પ્રાર્થના કરું કે ગુરુદેવ આપ મારું ધ્યાન રાખજો, મારું હેલ્થ સારું રહે એવી કૃપા હંમેશા વર્તાવજો જ. અને એટલા માટે જ હું વળી આવી છું કે મારું જીવન સફળ થઈ જાય અને એન્ડ સુધી હું આપના સાનિધ્યમાં રહું એવી મને આશા. આજે પણ જે હું અહોભાવથી ગુરુદેવનું વાઇબ્રેશન વિશે વાત કરી છે, એમાં પણ વાત કરતાં કરતાં કાંઈ પણ મારો અવિનય અશાતના થઈ હોય તો ભૂલ થઈ હોય તો મિચ્છામી દોકડન. અને બીજું ખુશાલીમાં એ કે આજે મને બોલવાનો ચાન્સ ભાવનાબેન અને જયુભાઈ તરફથી મને જે મળ્યું છે એ હું ભૂલી નહીં શકું. મને પણ હું કહી શકીશ કે મને આ લોકોએ જે ચાન્સ આપ્યો છે એવો મને કોઈ ચાન્સ નથી આપ્યો. માટે એ લોકોનો હું બહુ બહુ આભાર અને બધાને મિચ્છામી દોકડો. અને હું તો એ કહું છું કે એકચ્યુઅલ થેન્ક્સ મમ્મી અને મને નહીં, આ ગુરુદેવ જ કરાવનાર છે. મેં મારી ચેનલનું નામ તપ સમ્રાટ ધામ જ એટલે રાખ્યું છે કેમ કે અમે એમના ધામમાં જ બેઠા જ અને એમના કૃપાથી જ આ બધા કાર્ય થાય છે. સ્વામીઓનો સહકાર ને સત્કારથી જ અમે આ મુકામ સુધી પહોંચ્યા છે. અને જો આ વસ્તુમાં સપોર્ટ ન હોય તો જે કાંઈ પણ એક્સપિરિયન્સ છે એ મારા ફેમિલી, મારા મોમ એન્ડ ડેડના જે અનુભવ છે, જે એમના મોઢેથી સાંભળ્યું છે ત્યાં સુધી જ સીમિત રહેશે. પણ જે સીડીઝ અમારા સુધી સીમિત છે એનું પબ્લિક કરવાનું રીઝન જ આ છે કે અન્ય ગુરુ ભક્તો, સાધુ સાધ્વીજીઓને ગુરુદેવના દર્શન થાય, ગુરુદેવના બારામાં જે ક્યુરિયોસિટી છે એની માહિતી મળે. જેમ મને ગુરુદેવ માટે એક ઉત્સુકતા છે જાણવાની, એ વસ્તુનું હું આ વન સ્ટોપ ડેસ્ટિનેશન કરું તાકી બધાને ગુરુદેવ વિષયની માહિતી મળે. તો બસ આ જ અમારો એક ઇનિશિયેટિવ છે જેના અંદર અગર સપોર્ટ હોય બધાનો તો આપણે એક નવા મુકામ સુધી પહોંચી શકીએ. જેમ પ્રાણલાલજી મહારાજ સાહેબ પણ એક મિસ્ટીરિયસ ફિગર છે, ગુરુદેવના ગુરુદેવ. તો એમના વિષયમાં પણ આપણે આ ચેનલ પર લઈ આવશું. નામ ખાલી તપ સમ્રાટ ધામ છે, બટ અન્ય વસ્તુઓ જે છે જૈન ધર્મની ટીચિંગ્સ, પ્રિન્સિપલ્સ એ આપણે વન સ્ટોપ ડેસ્ટિનેશન કરવા માંગીએ કે આ બધી વસ્તુની માહિતી રહે એન્ડ ઇન અ ગુડ મીડિયા, ઇન અ ગુડ ફોર્મેટ અમે આ વસ્તુ પ્રેઝન્ટ કરી શકીએ. એન્ડ ઇવન મારાથી પણ કંઈ બોલાચાલી થઈ ગઈ હોય, કંઈ ભૂલચૂકમાં મારાથી કહેવાઈ ગયું હોય, મારી ગુજરાતી પર એટલો કમાન્ડ નથી અને એક્સાઇટમેન્ટમાં ઇનકેસ મેં કંઈક એક્સ્ટ્રા બોલી દીધું હોય કે ન બોલવાનું બોલી દીધું હોય તો દિલથી મિચ્છામી દુક્કડમ. આજ માટે આટલું જ. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. સીન આપવા માંગુ છું કે તપ સમ્રાટ ધામ ચેનલની ઓપનિંગ બાદ અમે અહીંયા 4 to 5 ટાઈમ્સ જેવું અમે વિઝિટ કર્યું હશે. તો એવરી ટાઈમ તરુભાઈ મહાસતીજી ઓલવેઝ અહીંયા હતા, બટ ક્યારે પણ પોડકાસ્ટના અંજડ નહોતા થયા. અમે એમનું વ્યાખ્યાન ને એ બધામાં બેઠા હતા. બટ કેમ કે આજે પૂનમ છે તો જેમ ચંદ્ર આજે આમ ઉઘડે ખુલે એમ આજે તરુભાઈ મહાસતીજી પણ ગુરુદેવના વાઇબ્રેશન્સથી આમ ઉઘડી ગયા છે અને આ વન ઓફ ધી બેસ્ટ પોડકાસ્ટ એપિસોડ બન્યો છે. તો નો ડિસરિગાર્ડ ટુ અધર મહાસતીજી, બટ આઈ એમ સુપર થેન્કફુલ એન્ડ થેન્ક યુ સો મચ તરુભાઈ મહાસતીજી આજના પોડકાસ્ટ માટે. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ.